મહીસાગરમાં પણ કંઈક આવા જ સમાચાર છે। મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે। આકાશમાં વરસાદી વાતાવરણ છવાતા કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે। અહીં પણ ગમે ત્યારે વરસાદ થાય તેવી શક્યતા છે। એકાએક વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ છવાતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે। ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા મહીસાગરથી મિતેશ ભાટિયા। મિતેશ, મહીસાગરમાં હાલ વરસાદ પડ્યો છે ખરો ક્યાંય? जी बिल्कुल जी पंकज, जो बात करवामां आवे तो महीसागर जिल्ला में वादळछाया वातावरण वच्चे खेडूतों में एक भीति सेवाई रही है। जो वरसाद पड़शे तो पाक में नुकसान जशे। त्यारे केटलोक एवो पाक छे के जे रवि पाक ने लईने अत्यारे खेडूतो हाल चिंता में छे। वहेली सवारथी ज वादळछाया वातावरण वच्चे खेडूतो हाल चिंता में डूब्या छे। जी पंकज। जी मितेश, खेडूतों में हाल कया कया पाकोने लईने चिंता छे? घऊं, चणा, डांगर सहितना अनेक जे रवि पाको छे तेने लईने हाल जे मोघा भावना बियारणो लावी अने जे खेडूतोए पाक कर्यो हतो ते पाकने लईने हाल जे वहेली सवारथी वादळछाया वातावरण वच्चे जो वरसादनुं झापटुं पण आवी जाय तो जे पाक छे तेमां नुकसाननी भीति हाल खेडूतोमां सेवाई रही छे। मितेश, जिल्लाना कया कया तालुकामां वातावरण पलटायुं छे के पछी आखा जिल्लामां ज वातावरण पलटायुं छे? जी बिल्कुल थी वहेली सवारथी जे वादळछायुं वातावरण जोवा मळी रह्युं छे। महीसागर जिल्लाना 6 पैकी 8 तालुकाओ छे के जेमां वादळछायुं वातावरण અત્યાર સુધી જોવા મળી રહ્યું છે। હાલ પણ 9:30 વાગ્યા છે છતાં પણ જે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। જી મિતેશ, આભાર માહિતી આપવા માટે। હવે વાત ડાંગ જિલ્લાની। ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। સાપુતારા, આહવા અને સુબીર પંથકમાં વરસાદ શરૂ થયો છે। સાપુતારાની તળેટીના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં પણ કમોસમી વરસાદથી હવે ખેડૂતો ચિંતામાં છે। રવિ પાક જેવા કે ચણા, ઘઉં, તુવેર અને આંબા કલમને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો ડાંગમાં ગઈકાલે પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ થયો હતો। વાદળછાયું વાતાવરણ પણ હતું અને આજે સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ અને વરસાદ પણ શરૂ થઈ ગયો છે। ડાંગના 3 જે મહત્વના તાલુકા છે આહવા, સુબીર અને જે ગિરિમથક સાપુતારા કહેવાય છે ત્યાં પણ ગ્રામીણ વિસ્તારોમાં હાલ વરસાદના અહેવાલ આવી રહ્યા છે। ખેડૂતોમાં હાલ ચિંતા છે કારણ કે જે લોકોએ ઘઉં, તુવેર અને આંબા કલમો પકવી છે તેમને ખાસ આ વાતાવરણથી નુકસાન જઈ શકે છે। તો રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે। પૂર્વ દક્ષિણ પૂર્વના જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ છે। લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 થી 5 ડિગ્રી ઊંચું ગયું છે। વાતાવરણ પલટાને કારણે શિયાળુ પાક પર તેની અસર પણ દેખાઈ રહી છે। તો તસવીરો આવી રહી છે। રાજ્યમાં લગભગ મોટાભાગના શહેરોમાં આ પ્રકારનું વાતાવરણ અત્યારે દેખાઈ રહ્યું છે કારણ કે પૂર્વ દક્ષિણ પૂર્વના જે પવન ફૂંકાઈ રહ્યા છે। હાલ સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે અમદાવાદથી જોડાયા છે। વિભુ, આજે વાતાવરણ થયું છે તેની પાછળ આગાહીકારોનું શું માનવું છે? શું કારણ હોઈ શકે? પંકજ, અત્યારે રાજ્યમાં વાતાવરણ જોવા જઈએ તો ચોમાસા જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ થયું છે તો કે અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ થયો છે અને બદલાતું વાતાવરણ છે તે ખેડૂતોની ચિંતા છે વધારી રહ્યું છે। અમદાવાદ શહેરનું પણ વાતાવરણ આપણે બતાવવા માંગીશ કે જ્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે। સૂર્યદાદાના દર્શન પણ નથી થતા। ભર શિયાળો ચાલી રહ્યો છે અને ચોમાસા જેવો માહોલ છે જોવા મળી રહ્યો છે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને જેની અસર રાજ્યના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે। સાથે જ પૂર્વ દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે એટલે કે ખૂબ ભેજ પણ આવી રહ્યો છે અને ભેજના કારણે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જો કે આ ભેજવાળું વાતાવરણ છે તે શિયાળુ પાકને ખૂબ જ મોટું નુકસાન છે તે પહોંચાડી શકે છે કારણ કે ભેજવાળા વાતાવરણમાં જીરુંનો પાક છે, ઘઉંનો પાક છે તેને અસર પહોંચતી હોય છે અને વારંવાર જે વાતાવરણ બદલાઈ રહ્યું છે તેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વિભુ, ખાસ રાજ્યની અંદર આ પ્રકારનું વાતાવરણ હજુ કેટલા દિવસ સુધી રહી શકે છે? શું માનવું છે હવામાન વિભાગનું? હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અત્યારે પૂર્વ દક્ષિણના જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ભેજનું પ્રમાણ છે તે વધી રહ્યું છે અને પવનની દિશા બદલાતાની સાથે જ ફરી એક વખત ઠંડીનો અહેસાસ થશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। જો કે આગામી 24 કલાક વાતાવરણ યથાવત રહેશે। જી વિભુ, આભાર માહિતી આપવા માટે।
તો રાજ્યમાં જે રીતે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે, કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તો કેટલાય વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે, ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને 24 કલાક સુધી આ પ્રકારની પરિસ્થિતિ રાજ્યમાં અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે. ગુજરાતના ખેડૂતો માથે માવઠાનું જોખમ, 16 જિલ્લામાં તોડાઈ રહ્યું છે આ જોખમ. આજથી 3 દિવસ માવઠાનું જોખમ છે. હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીએ અનુમાન વ્યક્ત કર્યું છે 2 ફેબ્રુઆરીએ વધુ રહી શકે છે માવઠું. દક્ષિણ તરફ વધતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આ અસર છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત પર આ જોખમ તોડાઈ રહ્યું છે. तो अगर हम देखें तो ये अभी एक पश्चिमी विक्षोभ की वजह से फिर से एक बार बेमौसमी बारिश का खतरा मंडरा रहा है और ये 31 तारीख से लेके 2 फरवरी तक इसकी सबसे ज़्यादा संभावना लग रही है. जो उत्तर गुजरात के कुछ ज़िले हैं, पूर्वी गुजरात खास करके, और जो मध्य गुजरात के इलाके हैं, इन इलाकों में सबसे ज़्यादा संभावना है. बारिश ज़्यादा होने की संभावना नहीं है, यानी कि लगभग 1 से 5 मिलीमीटर के बीच की बारिश की ऐसी संभावना लग रही है. और अगर मैं ज़िलों की बात करूं तो सबसे ज़्यादा जो इसकी संभावना है वो साबरकांठा, मेहसाना, अरावली, महिसागर, दाहोद और खेरा, और फिर अगर हम मध्य गुजरात की तरफ आए तो फिर कुछ हद तक अहमदाबाद, गांधीनगर की इलाके और वडोदरा के इलाकों में खतरा है. और फिर अगर हम थोड़े दक्षिण की तरफ जाए तो नर्मदा और भरूच और कुछ हद तक सूरत और भावनगर के भी छुटपुट इलाकों में ऐसी हल्की बारिश की संभावना है. તો સાબરકાંઠા અને મહેસાણામાં પણ માવઠું થઈ શકે છે. અરવલ્લી, અમદાવાદમાં પણ માવઠાની આશંકા છે. ગાંધીનગર, મહીસાગરમાં પણ માવઠાની સંભાવના છે. પંચમહાલ, દાહોદમાં માવઠું થઈ શકે છે. તો મધ્ય ગુજરાતના ખેડા, આણંદમાં પણ ખેડૂતો આ માવઠાથી ચિંતિત દેખાઈ રહ્યા છે. છોટાઉદેપુર અને વડોદરામાં પણ માવઠું સંભવ છે. ભરૂચ, નર્મદામાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે. ભાવનગર, સુરતમાં પણ ખેડૂતો પર માવઠાનું જોખમ રહેશે. મોટાભાગે સવાર સાંજ આ માવઠું રહી શકે છે. રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. एक तो एक मध्यम रूप का वेस्टर्न डिस्टर्बेंस कल से असर चालू करेगा, जिसका सबसे ज़्यादा असर तो राजस्थान और मध्य प्रदेश पर होगा, लेकिन भले ही जो गुजरात के उत्तरी और उत्तर पूर्वी क्षेत्र हैं वहाँ पे इसकी असर आ सकती है. और दूसरी चीज़ है कि जो अरब सागर से दक्षिणी दिशा से नमी वाली हवाएं गुजरात की तरफ बढ़ रही है. जैसे हमने आज ही देखा है गुजरात के कई भागों में सुबह से एक बादल छाई हुई वातावरण बनी हुई है, और खास करके दक्षिण गुजरात और मध्य गुजरात के इलाकों में थोड़ी घनी बादलें भी कुछ समय के लिए देखने मिली है. અને હાલ બનાસકાંઠાથી એક મહત્વપૂર્ણ ખબર. જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. બનાસકાંઠામાં આકાશમાં કાળા વાદળો છવાયા છે. ખેડૂતો હવે ચિંતિત છે. કમોસમી વરસાદ આવે તો ખેડૂતોના પાકોને નુકસાન થઈ શકે છે. ઘઉં, રાયડો અને બટાકા, વરિયાળી આ પાકો બનાસકાંઠામાં ખેડૂતોએ વાવ્યા છે. તેમને નુકસાન જવાની ભીતિ છે. વાતાવરણના બદલાવથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. વધુ માહિતી મેળવીએ. બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે. કિશોર, બનાસકાંઠામાં કયા કયા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો છે? બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ, પાલનપુર, ડીસા, ધાનેરા તેમજ દાંતીવાડા વિસ્તાર જે છે તે વિસ્તારની અંદર વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આકાશમાં વાદળો છવાતા અત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે, કારણ કે જો કમોસમી વરસાદ આવે તો ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે. મહત્વની વાત તો એ છે કે ઘઉં, રાયડો, બટાકા, વરિયાળી જેવા તૈયાર પાકો અત્યારે થયા છે, અને જો વાતાવરણમાં બદલાવ થયો છે અને લઈને જો કમોસમી વરસાદ થાય તો જે ઘઉં, રાયડો, બટાકા, વરિયાળી જેવા જે પાક વાવવામાં આવ્યા છે તેમાં નુકસાનની ભીતિ અત્યારે સેવાઈ રહી છે. તેને લઈને બનાસકાંઠાના ખેડૂતો જે છે તે ચિંતિત બન્યા છે. પંકજ. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. તો બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને મોટાભાગના તાલુકાઓમાં હાલ આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેથી ખેડૂતો ચિંતિત છે.